હું પાળિયાદ વિસાવણ બાપુની જગ્યામાંથી નરેન્દ્ર વાત કરું છું, નીતિન. આમ તો અમારે આ ગૌશાળાનું સંવર્ધન 1825 થી થઈ રહ્યું છે, પ્રકાશભાઈ. બનકલ અમારા વિસાવણ બાપુની જગ્યા છે. વિસાવણ બાપુના સમયમાં બે ગાયો હતી. એ ગાયોમાં નામ બનકલ હતું. એના ઉપરથી અમે આ ગૌશાળાનું નામ પણ બનકલ જ આપ્યું છે. ત્યારે અમારી પાસે 827 ની સંખ્યા છે ગાયોમાં જ. અમારી ટોટલ 4 ગૌશાળા છે. ઓકે, અહીંયા જ પાળિયાદમાં જ. નેચરલ સર્વિસ પણ લઈએ છે, એઆઈ ટેકનિક થી પણ બચ્ચા લઈએ છે, આઈવીએફ થી પણ લઈએ છે. એવું? હાજી સર. અરે વાહ, એમ્બ્રિયો કરાયેલું? હા, એમ્બ્રિયો અમે 5 વર્ષ પહેલા પણ બચ્ચા લઈ લીધું. લક્ષ્મણ બાપુ એવું કીધું હતું કે ઠાકર હારાવાણા કરશે, શ્રદ્ધા રાખો એમ. ઘરના બાયુ માણા બોલ્યા કે તો કાલ સવારે અમારા ઘરે દીકરો થાય, પાળિયાદના ઠાકરનો દીધેલો છે, એનું પ્રમાણ શું? ત્યારે લક્ષ્મણ બાપુ કીધું એક બાજુ દીકરાનો જન્મ થાય, એક બાજુ તારી જોક માં ગાય બચ્ચાને જન્મ આપે. એ બચ્ચો જન્મથી બળદ હોય ને તો એમ સમજવાનું કે આ પાળિયાદના ઠાકરનો દીધેલો દીકરો છે. આઈવીએફ છે સાહેબ. આર્યા 38 નંબર. એમ્બ્રિયો લીધેલી. હા. તો મિત્રો, હવે આપણે આયા છીએ પાળિયાદ જગ્યાની બાણકલ ગૌશાળા. એટલે કે આ આખો પાટ અલગ છે. હવે મેનેજર બદલાઈ ગયા. એસોની અંદર હતા જયુભાઈ, અને અહીંયા જે ગીર ગૌશાળા છે એ બધું સંભાળે છે ડોક્ટર નીતિનભાઈ. ચાલો તમારે નીતિનભાઈ પરિચય આપીને પછી આપણે શરૂઆત કરીશું કે આપણે કઈ રીતે. રામ રામ, જય વીરાનાથ. હું પાળિયાદ વિસાવણ બાપુની જગ્યામાંથી નરેન્દ્ર વાત કરું છું, નીતિન. બનકલ ગૌશાળાના મેનેજર તરીકે સેવા આપું છું 9 વર્ષથી. આમ તો અમારે આ ગૌશાળાનું સંવર્ધન 1825 થી થઈ રહ્યું છે, પ્રકાશભાઈ. બનકલ અમારા વિસાવણ બાપુની જગ્યા છે. વિસાવણ બાપુના સમયમાં બે ગાયો હતી. એ ગાયોમાં નામ બનકલ હતું. એના ઉપરથી અમે આ ગૌશાળાનું નામ પણ બનકલ જ આપ્યું છે. એટલે અમારે એક બ્રાન્ડ નામ થઈ ગયું છે બનકલ. હા, પાળિયાદમાં વર્લ્ડમાં બનકલ તો ભાઈ પાળિયાદથી જ ગયેલી હોવી પડે એમ. એનું જન્મસ્થળ પાળિયાદ છે. અચ્છા, સરસ. ગાયો શરૂઆત ક્યાંથી કરી આ ગૌશાળાનો? મતલબ જ્યાંથી આપણે તમે વાત કરી ગીરાનાથની જગ્યાથી, તો ત્યાંથી જ ગાયો હતી કે પછી ઘણી વખત સમય જતા ગૌશાળા આપણે? સાહેબ, ગાયો તો હતી જ. અત્યારે અમારી પાસે 827 ની સંખ્યા છે ગાયોમાં જ. બધી ગીર? હા, બધી જ ગીર છે. એ 1825 એટલે 258 વર્ષથી એનું સંવર્ધન અહીંયા થઈ રહ્યું છે. અમારી ટોટલ 4 ગૌશાળા છે. ઓકે, અહીંયા જ પાળિયાદમાં જ. એક અહીંથી 5 કિલોમીટર દૂર છે. ત્યાં સિનિયર સિટીઝન માટે પણ અમે એક અલગ ગૌશાળા કરેલી છે, જેને નિવૃત્ત જાહેર કરીએ અમે તો એને ત્યાં શિફ્ટ કરીએ છીએ. એનું આજીવન ત્યાં નથી ફેળવતા કે નથી દૂધ લેતા, ત્યાં આજીવન એને પછી નિવૃત્તિ જાહેર કરીએ છીએ. એવી પણ અમારી પાસે એક ગૌશાળા છે. બરાબર કે ભાઈ આખી હવે એનું કોઈ દૂધ લેવાનું નથી, કોઈ વસ્તુ એની સેવા જ. ત્યાં એક સુપરવાઇઝર પણ રાખેલા છે, મેનેજર, અને 4 માણસો પણ એની પાછળ સેવામાં કામ કરતા હોય છે. જે આને અમે કેર કરતા હોય એટલી જ એનાથી એક્સ્ટ્રા થોડી કેર અમે પણ ત્યાં કરતા હોઈએ છીએ. સરસ સરસ. હવે આપણે અંદર જઈશું. હાજી. એટલું જો અહીંયા આ બધું ગૌશાળા અહીંથી ચાલુ થાય, ત્યાંથી પેલો જે ગેટ છે એની અંદર ત્યાં ગૌશાળા ચાલુ થાય છે. એ બધા ઝાડખા અને બધું એવી ટાઈપનું આ બધા બ્લોક ને દેખો, એટલી ચોખ્ખાઈ છે હાલની તારીખમાં કે આપણને ખુદને અહીંયા આમ રહેવાનું મન થાય, નીતિનભાઈ. બરાબર. અને જે ફાર્મની અંદર ચોખ્ખાઈ, જ્યાં ચોખ્ખાઈ હોય ને ત્યાં મતલબ આનંદ જ આવે. આ રાત્રે બધી ગાયો અહીંયા અંદર લાવો છો? હા, અત્યારે શિયાળો છે એટલે અમે છે ને દિવસે બહાર રાખીએ, રાત્રે અંદર રાખીએ. ઓકે. અને ઉનાળો આવે ત્યારે આખી રાત બહાર રાખીએ, દિવસે અંદર રાખીએ. બરાબર. અને બધાના ડિપાર્ટમેન્ટ 6 ડિપાર્ટમેન્ટ છે. એમાં દૂધ પીતા બચ્ચા માટેનું છે, આ દૂધ આપતી ગાય માટેના છે, બરાબર, ગાભણ માટેનો વોર્ડ અલગ છે, આકડ ગાયો આ દૂધ આપતી ગાયોનું છે. આ બંને દૂધ આપતી, બંને દૂધ આપતી ગાયો છે. દોવાનું કામ અહીંયા જ થાય છે સાહેબ. સવારે 3 થી 7 અને સાંજે 3 થી 7 નો સમય છે દોવાનો. મતલબ 4 કલાકનો ટાઈમ. હા, 4 કલાકનો ટાઈમ છે. એમાં અત્યારે 109 ગાયો આ ગૌશાળાની અંદર છે દૂધ આપતી. બરાબર. હા, પછી
એક ગૌશાળા જગ્યામાં છે, અચ્છા. ત્યાં અત્યારે 33 ગાયો દૂધ આપે છે. ટૂંકમાં અલગ અલગ ગૌશાળામાં બધે દૂધ આપતી છે. બરાબર નાની વાછડીઓ હોય દૂધ પીતી બંધ થઈ ગઈ તો એનો ડિપાર્ટમેન્ટ અલગ છે. બરાબર એ 2.5 વર્ષની ઉંમર થાય પછી એને ઉડકી બનાવી એનો ડિપાર્ટમેન્ટ અલગ છે. એની સાથે પછી બુલ રાખીએ અને અલગ અલગ એમાં દાખલા તરીકે અમે ટેકનોલોજીનો પણ થોડોક લાભ લીધેલો છે. અચ્છા નેચરલ સર્વિસ પણ લઈએ છીએ, એઆઈ ટેકનિક થી પણ બચ્ચા લઈએ છીએ, IVF થી પણ લઈએ છીએ. એવું હાજી સર. અરે વાહ એમ્બ્રિયો કરાયેલું અહીંયા? હા, એમ્બ્રિયો અમે 5 વર્ષ પહેલા પણ બચ્ચા લઈ લીધેલા કેવું છે. છે એમ્બ્રિયોના બચ્ચા, એના બચ્ચા જોવા મળશે એમ્બ્રિયોના? હા બચ્ચા જોવા મળશે. ગીરમાં 100% રિઝલ્ટ નથી મળતું. અચ્છા પ્રેગ્નન્સી રેશિયો જે રહ્યો એ બહુ ઓછો મળે છે. પણ આ તો એમ ન થાય કે ટેકનોલોજી આપણે અપનાવી નથી એમ. એના માટે અમે ટેકનોલોજીનો થોડોક સાથ લઈને બચ્ચા લીધેલા છે અમે. પણ 100% મેલ હતા ફિમેલ? ના, ફિમેલ સેક્સ સિમેન યુઝ કરેલા છે ને. અચ્છા ફિમેલ જ છે. આ જો મિત્રો આ જે બચ્ચા મતલબ ઘણી વખત અમુક પશુને જો ખંજવાળ આવે બાકી બેઠી હોય એના કારણે તો એ આડું પડતા હોય ઊભું થતું હોય ને ઘણી વખત ગાભણ પશુ હોય એની અંદર તકલીફ પડતી હોય તો આ મશીન આઉટ કન્ટ્રીનું નહીં, અહીં જસદન નું જ છે બનાવટ છે. ગુજરાત છે તો હા, અહીંયા જ બનાવે? હા ભવાની જસદન જ બનાવે છે. શું વાત છે? હાજી સર. વાહ સરસ. કેટલા મશીન? એક છે કે બે? ના, 4 મૂક્યા છે ને બીજા 10. પેલી ગાય બતાવો. આ જો એકદમ કેવી 4 મૂક્યા છે, ઓળખી 10 છે ઓર્ડર આપ્યા છે. હે 4 અત્યારે મશીન મૂક્યા ને 10 ના ઓર્ડર આપેલા છે. બીજા 10 ના નવા ઓર્ડર આપ્યા છે. બહારના વાડામાં મુકાવા છે કેમ કે મજા આવે છે, ગાયોને પણ આનંદ થાય છે. અને બીજા નંબરમાં એક ગાયને આપણે ક્યારે હાથ ફેરવવાનો સમય મળે? 827 છે, તો આમાં એનો આનંદ એને મળી રહે છે. અરે વાહ વાહ. તો મિત્રો હાલની તારીખમાં જે પાળિયા જગ્યા છે ને એના જે બધું સરસ સંભાળે છે બાપુ પહેલું બાપુ સંભાળે છે. ખરેખર તમે અહીંયા આવો ને એક વખત ક્યારેક તમે જો ભૂલા પડો ને અને ક્યારેક ક્યાંક ફરવા જવાનું મન થાય ને એકવાર તમે પાળિયા જગ્યાના દર્શન કરજો. ખરેખર તમને એમ લાગશે કે ના હું ખરેખર સ્વર્ગમાં આવ્યો છું. રિયલમાં હું આ બીજી ત્રીજી વખત અહીંયા આવ્યો છું. એટલો એક તો ચોખ્ખાઈ, એક અહીંયા જે શાંતિ અનુભવાય છે, મતલબ એક ઘોઘાટ નથી. કે આપણે ગમે ત્યાં જઈએ ઘણી વખત તો ઘોઘાટ બહુ થતો હોય. અહીંયા ગાયોનું પાલન થાય છે, પશુઓનું પાલન થાય છે, લોકો આવે છે એમના માટે આગતા સ્વાગતા મહેમાનો કરતા પણ વધારે અપાય છે. ખરેખર ધન્યવાદ છે. હવે આ બધી જો દૂધ પીતા દૂધ પીતા, હા દૂધ પીતા બચ્ચા એટલે છે. આ પેલા વાળાની આ અંદર પેલા વાડાના છે. અચ્છા ઓકે. આ બધા આ વાડાના છે. આ વાળાના. હા. અચ્છા મતલબ આ જેટલી મતલબ જે આ વાછડીઓ છે એટલી ગાયો દૂધ આપતી છે? હા 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 એટલી આપતી છે. વાહ સરસ. બહુ સરસ બચ્ચા છે. આ બુલ બહારથી લાવો છો ઘરના? ના, બુલ અમે ઘરના નથી વાપરતા સાહેબ, બહારથી લાવીએ છીએ. એમાં મેજોરિટી 90% અમે ભાવનગરનું વાપરીએ. ભાવનગર કેમ કે અમારું જો બ્લડ લાઈન, અમારું બ્લડ હોય તો ઇનબ્રીડિંગ ના હિસાબે અમે વાપરી નથી શકતા. અને પછી વાછડા હોય તો અમે હમણાં 3 વાછડા નંદી મેં આપણે વાત સવારે કરી કે અમે લાવ્યા છીએ. એ 3 વાછડા 39 લાખ રૂપિયાના સાહેબ પોરબંદર થી ખરીદી કરી છે. એટલે સારી બ્લડ લાઈન માટે સારા રૂપિયા પણ ખર્ચવા પડે છે પ્રકાશભાઈ. કેમ કે ખરેખર સારું સસ્તું એ સારું નથી હોતું, એ અમે સ્વીકાર્યું છે. અમે અત્યાર સુધી તો ક્યાંય એવા પૈસા નથી ખર્ચ્યા, પણ પહેલી વખત અમારે ખર્ચવા, કેમ કે સારું લેવા માટે થઈને ખર્ચવા પડ્યા છે. મિત્રો આ એટલે ભાળો આ જે વાછડીઓ તૈયાર થાય આ તો એકદમ દેખાય આપણને કે આ વસ્તુ છે. હવે આ વિભાગ રહ્યો એ આ પાકડ ગાય માટેનો છે, એટલે આગળ નાની વાછડી માટેનો છે, આ ગાભણ માટેનો છે. ગાભણ એટલે 1 મહિનાની અંદર જે બચ્ચું દેવાની તૈયારી હોય એટલે એને આમાં લઈ લે, એટલે એનો માટેનો અલગ ખોરાક બરાબર ડ્રાય પીરિયડ દઈ શકીએ. હા, પાછળ ઓળખ્યુંનો વિભાગ છે. બધી મકાઈ લીલી ઘાસચારા માટે અત્યારે લીલી મકાઈ આવી છે. અચ્છા, આ બધી લીલી મકાઈ છે? હા, લીલી મકાઈ આવી છે. સરસ સરસ. બીજું ઘાસચારામાં શું આપો છો? એક ટાઈમ સૂકું આપીએ, એક ટાઈમ લીલું આપીએ. એમાં લીલામાં રચકો આવે, મકાઈ આવે, જુવાર આવે છે. 3 વસ્તુ. અને સૂકામાં મગફળીનો પાલો, જુવાર આવે,
આ બંને અત્યારે ખોરાકમાં ચાલુ છે સૂકામાં. બરાબર. મિત્રો બાંધકામ જુઓ તમે, બધા અલગ અલગ વાડા છે, લગભગ 400 ફૂટ છે. હા 400 ફૂટ છે. 400 બાય 100, હા 120 આસપાસ છે. હા 120. મોટો શેડ છે અને વચ્ચે મોટી ગેલેરી રાખી છે 15 ફૂટની, લગભગ 15 ફૂટ છે. હા 15 ફૂટ 15 ફૂટ છે. અને એની બાજુમાં અલગ અલગ ગમેણ બનાવી છે વાડા પ્રમાણે, ઇંગલથી એકદમ અલગ અલગ વાડા, મતલબ પાટ પાડવામાં આવે છે. અને અંદર આવી રીતે જુઓ, દરેક વાડાની અંદર એક એક આવી ટાંકી આપેલી છે જેથી કરીને પાણી પી શકે. જુઓ આવી રીતે પાણી પી શકે અને શું ખુલ્લું રહી શકે. ગમેણની ગમેણ છે, પાણીનો વાડો છે, ખુલ્લાનું ખુલ્લું છે. જ્યારે અહીંયા કદાચ બાંધવાનો સમય આવે તો બાંધી પણ શકાય એવી ટાઈપનું અલગ વ્યવસ્થિત આપેલું છે. અહીંયા આ રસ્તો છે, બીજો રસ્તો એક આવે આગળ, આ રસ્તો જેમ અંદર વાડા છે એમ બહાર અત્યારે ડિપાર્ટમેન્ટ છે, એટલે અત્યારે આખો દિવસ બહાર રહેશે. આ અહીંથી જેમ કે હું અહીંયા આ શેડની જેવો બહાર નીકળ્યો છું, આ શેડથી થોડો બહાર આવ્યો ને એટલે એક રસ્તો આવ્યો ને, જેમ અંદર જ વાડા હતા ને, જેમ સેમ ટુ સેમ એમ બારે ખુલ્લા વાડા કે ઉપર વૃક્ષો વાયેલા છે અને અલગ અલગ નેચરલ વાતાવરણ એકદમ. તમે કોઈ બગીચાની અંદર આપણે ઘણી વખત બહાર ફરવા જઈએ તો એવી જ ટાઈપનું અહીંયા જે ગાર્ડન હોય, ગાર્ડનની અંદર ગાયો બેસી શકે શાંતિથી, ઝાડખા નીચે બેસી શકે. અહીંયા પણ પાણીના અંદર અલગ અલગ ટોકી બનાવવામાં આવી છે કે ભાઈ આ ટોકીની અંદર આ ગાયોનો વાળો પાણી પી શકે, પેલી બાજુ અલગ પાણી પી શકે અને ઝાડખાઓને નુકસાન ન થાય. ઘણી વખત કેવું હોય કે આપણે ઝાડખો વાવી દીધો પણ ગાયો કે ઓગી અને એ ઝાડખું મતલબ ઘણી વખત પતાઈ દેતું હોય, ઝાડ પૂરું થઈ જાય. અહીંયા ઝાડખાને પણ એકદમ વ્યવસ્થિત રીતે બાઉન્ડ્રી કરવામાં આવી છે સિમેન્ટની દિવાલથી. દિવાલ બનાવી છે કે દિવાલ કે ફર્મો ભર્યું? નહીં, દિવાલ જ. આરસીસી નથી? નહીં, ઈંટોથી દિવાલ બનાવીને. ઈંટોથી આ દિવાલ બનાવી છે તો અંદર ઝાડ સુરક્ષિત છે અને ઝાડ પણ કેટલું મજબૂત થયું છે, એની નીચે ગાયો બેસી શકે છે. અને આ જે રસ્તો છે અમે જે ચાલીએ વચ્ચે, અહીંથી કદાચ કોઈ જેને ગાયો જોવી હોય, અહીંયા ગાયોના દર્શન કરવા હોય તે શાંતિથી અહીંથી જઈ શકે છે એવી ટાઈપ. આ બાજુ પણ એક અલગ વાડો છે અને વાડો એવું નથી નાનો છે, વાડા બહુ મોટા મોટા અલગ અલગ વાડા છે. જુઓ આ અને આખી બાઉન્ડ્રી છે. બાઉન્ડ્રીની પેલી બાજુ લગભગ કોરે ગમેણ છે. ગમણ છે સાહેબ. અચ્છા, બધામાં જ ગમણ. આજુબાજુમાં ગમેણ એમ? હા. અચ્છા, ત્યાં અંદર ગમેણ છે અને પેલી બાજુ આખું ગાર્ડન છે. ત્યાંથી એમ થઈ અને આખું ગાર્ડન છે. સામે આખું નંદીઘર છે. અચ્છા, અને સામે છે નંદીઘર. અલગ અલગ નંદીનો અલગ અલગ એક વાડો આપેલો કે ભાઈ આ વાડામાં આ નંદી છે અને એની આખી હિસ્ટ્રી અહીંયા તમને જોવા મળે કે બાણકલ ગૌશાળા અને નીચે પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યા પાળિયા તેવું લખેલ છે. અને જો નામ 58 લેન્સ. આ નામ 58 એટલે શું? 58 એનો બ્રેન્ડ નંબર છે. અચ્છા, બ્રાન્ડ નંબર. હા, અને લેન્સ એનું નામ પાડેલું છે. માતાનો નંબર 363. ડોન નામની એને માતા છે. અચ્છા, હા. અને આની માં હતી. ઓકે. પિતા કનકાઈનો. ઓકે. હા. ઉંમર 19 મહિના થયા છે. હા, બરાબર. આ વેચાતો લાયા ને આપણે? હા, આ ત્રણેય વેચાતા લાયા. અચ્છા, ઓકે, સરસ. એની અંદર જો સિસ્ટમ જુઓ તમે ખાલી, બીજું કઈ નહીં. આ નીચે ટોકી છે, એની ઉપર અલગ અલગ ઇંગલું ફિટ કરી છે. નંદી અંદર ના ઘૂસી થાય ટોકીની અંદર એવી ટાઈપની એની પણ વ્યવસ્થા કરેલ છે. હવે આનું નામ લિયો. હા, લિયો 89 નંબર બ્રાન્ડેડ. પાછળ બ્રાન્ડેડ 89 નંબર છે. એની છાપે પણ મારો. અને કાનમાં પાછો 287 આવે. માનો નંબર એના ડાબા કામની અંદર. હા, એની માનો કનકાઈનો અને 21 મહિનો બંને એક જ. ચાલુ થઈ ગયું છે? ના, ચાલુ નથી. મતલબ આ એક ચાલુ કર્યો છે. પેલો ચાલુ કર્યો. હાલ બેટો. ભાવનગર થી લાયા ને? હા, પોરબંદર થી લાવ્યા અત્યારે આપણે, કેમ કે ભાવનગર ની બધી જ ગાયો અત્યારે ત્યાં છે. ઓકે. હા. અને આનું નામ છે 140 શેડ ઓફ એક્સ. 140 શેડ ઓફ એક્સ. માતા 217 રૂપા. પિતા 132 સુધાનો. ને ઉંમર એની 33 મહિના. એટલે મતલબ હવે ચાલુ થયો. હા, હવે ચાલુ કર્યો છે. એવરેજ કેટલા મહિને ચાલુ કરી શકાય ગીર બુલ? સાહેબ ચાલુ તો 3 વર્ષે જ
કરાય. અચ્છા. હા, ત્રણ આ તો અમારે શું અત્યારે સોલ્ટેસ બુલ ની હતી અમારી પાસે. સારો બુલ કહીએ તો અમારી પાસે 234 નંબર નનનો છે, રૂકાના નનનો. હા હા એક જ બુલ હતો. હમ. કેમ કે અમુક સમય પછી અમને એક વિચાર આવ્યો હતો કે અ, જે બ્લડ લાઈન વાપરવી છે એ અમારી પાસે જ નથી એમ. રાઈટ. અચ્છા. તો એના માટે અમારે 3 બુલની ખરીદી કરવી પડી હતી. ઘણા બધા બુલ હતા અમારી પાસે, 60 બુલ હતા, હમ. પણ એ પણ બહાર વાપરવા માટે આપ્યા છે. હમ. કેમ કે અમારે યુઝ કરવાનો હતા, ઇનબ્રીડિંગ તો થાય. એના માટે થઈને આ 3 બુલની ખરીદી કરી. ઓકે. અને એમાં થોડું આને અમે ચાલુ કરવામાં ઉતાવળ એના માટે કરી, બુલની સોલ્ટેસ હતી, ગાય હિટમાં આવતી હતી એના માટે. હવે પેલા બંનેને કરશું પણ હજી 6 મહિના જવા દેશું. અચ્છા. સરસ સરસ. મિત્રો કેટલું બધું જુઓ તમે, નસલ સુધારવી હોય ને તો કેટલું બધું ધ્યાન રાખવું પડે છે કે આપણા પાસે જે બુલ છે ખરેખર કામ નથી આવવાનો. જે બહારથી લાવીએ છીએ એની લાઈન કઈ છે, શું છે, એ બધું સાહેબ ધ્યાન. માર્કેટમાં આ તો અમારી એક સેવા હેતુ છે, હા, હા. પણ માર્કેટમાં સારી વસ્તુ બનાવી હશે ને તો થોડો ભોગ તો દેવો પડશે. દેવો પડશે, દેવો પડશે. અમે 10 વર્ષ આમની અંદર જે આ બ્લડ બાબતે ચેન્જીસ કરતા આવ્યા કે શું ખરેખર શું જોઈએ છે, કેવી ગાય આપણે જોઈએ છે, એ વિચારવામાં સુધારવામાં સાચી દિશા 10 વર્ષે પકડાની છે સાહેબ અમારે. કેમ કે અત્યારે 10 વર્ષે હવે પછીનો જે તે ટેકનોલોજીનો અમે પણ ઉપયોગ લેતા આવ્યા છે, સહારો લેતા આવ્યા છે. પછી એવી રીતે અલગ અલગ બ્લડ લાઈન, એમ ભુવનેશ્વરી, ભૂતવડ, આ બધી જ બ્લડ લાઈન નો અમે ઉપયોગ કરેલો જ છે. બધું દાખલા તરીકે કોઈ ગાય એવી હોય છે કે એમાં ભૂતવડ નું બ્લડ મેચ કરવાથી સારું બનતું હોય તો ભૂતવડ નું પણ એમાં મિક્સ કરેલું છે, ભુવનેશ્વરી નું કરેલું છે. મેજોરિટી ભાવનગર 90% વધારે વાપરેલું છે. ભૂતવડ રાજકોટ થી આગળ બહુ સારી સંસ્થા, ગવર્મેન્ટ ની પણ ગવર્મેન્ટ ચલાવે છે. ગીર ગાય બહુ સારું સંવર્ધન કર્યું છે, એ પણ ખરેખર એકવાર જોવા લાયક છે. અહીંયા જુઓ તમે, આ ટેકનોલોજી હું બતાવું કે વેક્સિનેશન કરવું હોય ને તો વાડામાંથી ગાય આવી જાય, 30 ગાય આમાં આવી જાય અને આ વાડામાં નીકળી જાય છે. નીકળે એટલે ફટાફટ એક એક ગાય રસી મૂકી અને ગમે ત્યારે લોડ કરવાની હોય, અમારે વીડમાં લઈ જવાની હોય, ત્યારે આ દરવાજો ખુલ્લો કરી દો એટલે સીધી આઈસરમાં લોડ થઈ જાય છે. સીધી અહીંથી? હા, અહીંથી ચડે. આ જગ્યા ઉપર મતલબ આવી રીતે આઈસર ઉભું રહે એટલે અંદર ચડી જાય છે. પછી કોઈ ગાયની પીડી કરવી છે અમારે, એ કર્યા આઈવીએફ, પછી તો આ એક ગાય ને અંદર બાંધ્યા પછી અહીંયા કામ પણ કરી શકે છે. અચ્છા, ઓકે. અહીંથી હડ પણ થઈ જાય છે. અરે વાહ. બધું એન્જિનિયરિંગ થી કર્યું તમે? ના સાહેબ, એન્જિનિયરિંગ કાઈ નથી. અને મને એવું લાગે આ બધું તમે પેલા લગભગ બહુ ચિત્ર દોરવા પડે, આવું કરીશું, આવું કરીશું, ત્યારે આ બધું થાય. પહેલું બાપુ ઉપર પરમ કૃપા છે ઠાકરની કે એનું એક વખત વિચાર શક્તિ, માઇન્ડ આપણેથી ઘણી બધી આગળ છે પ્રકાશભાઈ. અમે તો એની પાછળ એક આ સેવા છે. તો કેમ કે અમારી પાસે હજી એટલી બુદ્ધિ કામ નથી કરતી જે એમની કરે છે. બાંધકામ બાબતે પોતે એક્ટિવ એટલા છે કે કોઈ જગ્યાએ નબળું લોખંડ પણ અમે નથી વાપરવા દીધું. બાપુ શું ભણેલા કરી? હા સાહેબ, આરકેસી ના સ્ટુડન્ટ છે. એવું છે? અને પોતે રાજુલા પાસે કાતર આવ્યું છે, કાતર સ્ટેટ છે અને આરકેસી નું ભણતર છે. મિત્રો જગ્યાના મન મતલબ પહેલું બાપુ બધું જ સંભાળે. એકવાર તમે આવી દર્શન કરો એટલે તમને ખુદ ને એમ લાગે કે આ જગ્યાની અંદર ખરેખર શાંતિનો એક આપણને આભાસ થાય છે. આ વાછડાનું બળદ છે અમારા વિસામણ બાપુ, પછી ગાદીપતિ આવ્યા લક્ષ્મણ બાપુ. ઓકે. અને અમારે છે ને પાળિયા ઠાકર ની એક પરંપરા હોય, અમારે જે મહંત હોય ને એને અમે ઠાકર નું પદ અમે કરી શકીએ, એટલે એની એક પરંપરા હોય. ગામ દીઠ એક ઉતારો હોય. દાખલા તરીકે તમારા ગામમાં જયારે પધરામણી કરી હોય તો તમારા ગામની અંદર એક ઉતારો હોય, તો એ ઉતાર ટૂંકમાં પધરામણી કરે એમ. એ રીતે ચોટીલાની બાજુમાં રાજાવડ ગામ છે, ત્યાં લક્ષ્મણ બાપુ જે અમારા ગાદીપતિ હતી ત્યાં પધારેલા. અને એના ઘરે એ પોતે ભરવાડ સમાજ હતા, એના ઘરે સંતાન નહોતા, ત્યારે બધાએ પ્રાર્થના કરેલી કે બાપુ કઈક એવી કૃપા કરો કે અમને ઘરે કોઈ સારા દિવસો આવે, નહીં તો આપણે ઉતારો ક્યાં લઈ જશું એમ. ત્યારે પછી લક્ષ્મણ બાપુ એવું કીધું હતું કે ઠાકર હારાવાણા કરશે, શ્રદ્ધા રાખો એમ. ઘરના બાયુ માણા બોલ્યા કે તો કાલ સવારે અમારા ઘરે દીકરો થાય, પાળિયાદના ઠાકર નો દીધેલો છે, એનું પ્રમાણ શું એમ.
ત્યારે લક્ષ્મણ બાપુ કીધા હતા, એક બાજુ દીકરાનો જન્મ થાય, એક બાજુ તારી જોક માં ગાય બચ્ચાને જન્મ આપે. એ બચ્ચો જન્મથી બળદ હોય ને તો એમ સમજવાનું કે આ પાળિયાદના ઠાકરનો દીધેલો દીકરો છે. સાહેબ આજે એ વાતને 250 વર્ષ થઈ ગયા, દર 3 વર્ષે જન્મે, ટેસ્ટિકલ જ ન હોય. પ્રકાશભાઈ, સાયન્સ ટૂંકું પડી જાય, સાયન્સ ટૂંકું પડી જાય, બનાવવા ન પડે. દર 3 વર્ષે એ લોકો અમારે ત્યાં મૂકી જાય છે. સાયન્સ ટૂંકું પડી જાય. શ્રદ્ધા છે ને કે ત્યાં શ્રદ્ધા, સાયન્સ ટૂંકું પડી જાય છે. પાછળ આ બધી ગાયો છે એમની. અહીંયા તો ખાલી લગભગ મિનિમમ ગાયો છે ને, થોડી ઘણી. હા, તો અહીંયા 400 ગાયો છે. 400 ગાયો છે બધી થઈ. આ બધી ગાયો છે. હું તમને એક એક તો નહીં બતાવી શકું, પણ આ બધી જનરલી એક એક બધી ગાયો એક એક થી ચડિયાતી છે. અને વીઆર ક્યારે હોય જનરલી? બધી ગાયોનું વીઆર ક્યારે હોય છે? વિયાજણ. વિયાજણ. હા, વિયાજણ તો 12 મહિના ચાલુ જ હોય છે, પણ વધારે પડતો અમારે ચોમાસામાં હોય છે. ચોમાસામાં. બાકી તો 12 મહિના અમારે, કેમ કે સંખ્યા જાજી ને પ્રકાશભાઈ, રોજે એક બે પરમ દિવસે 5 ગાયો વિયાણી. સરેરાશ એકની તો આવે છે અમારે 365 દિવસમાં. સંખ્યા જાજી રહી. પછી કોઈ દાખલા તરીકે એને નેચરલ ફેળવો હોય ને તો વિયાજણ એક સમય ઉપર પડે. અમારે તો શું છે, ક્યારેક IVF થી અથવા EI થી. IVF વાળા બચ્ચા જોવા મળે આપણે? તમે કીધું એમાં કયા કયા છે? બતાવું. એ અલગ નહીં રાખેલા હોય કે આ? ના, આની સાથે જ છે સાહેબ. IVF મતલબ એમ્બ્રિયો થી લીધેલા છે? ના, આની સાથે જ રાખેલા છે. બહુ સરસ, એકદમ જંગલ જેવું. અહીંયા મતલબ તમે એમ બનાવ્યું કે ના ગાર્ડન ની અંદર ગાયો બેસી છે? તો IVF છે સાહેબ. આર્યા અરે 38 નંબર. એમ્બ્રિયો લીધેલી. હા. શું આની હિસ્ટ્રી કઈ કરી? હા, હિસ્ટ્રીમાં છે ને, અમે EDB નો એક રાહુલ નો બચ્ચો, મોહન નો બચ્ચો હતો ને, એનું સેક્સીમેન આવતું હતું. અચ્છા. એટલે એમાં ડોનર તરીકે અમારી બનકલ વાપરેલી છે અહીંથી જ. અને ફાધરે રાહુલ નું વાંચલો સેક્સ ના હિસાબે વાપરેલો છે. એક સાંભળ્યું છે કે તમારી ગાયોને, મિત્રો, એક આ ગૌશાળામાં એક એવું છે કે આપણા ઘરે માખી, બગઈ, આ ઈતેડી હોય ને, આ ગાયને અંદર એવી કૃપા છે કે હજી સુધી બગઈ નામની વસ્તુ આ ગાયોની ગમે તે ગાયો હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, ક્યારેય ન. એનું શું કારણ? સાહેબ, અમારે એક વિસાવણ બાપુના આશીર્વાદ છે. જે તે સમયે એવી કહેવત છે કે જયારે અહીંયા ગાયોને બગા નામની માખ બહુ અંદરથી હેરાન કરતી, ત્યારે વિસાવણ બાપુએ આશીર્વાદ આપેલા બનકલ ઉપર હવે બંગા નહીં હોય એમ. તો આજ સુધીમાં હજી સુધી શિયાળો, ઉનાળો, ચોમાસું અમે ક્યારેય જોઈ નથી. કોઈ દિવસ સિંગલ માં ક્યાંય સિંગલ નહીં. આટલા વર્ષ નહીં, આટલા વર્ષે. મિત્રો, સાયન્સ છે 100%. સાયન્સ ની સાથે એક શ્રદ્ધા પણ હોય છે, આશીર્વાદ પણ હોય છે કે બંકલ ની ઉપર બગા નહીં હોય. કે ઘણી વખત કેવું, એક બહુ બધી બગાઈઓ આવતી હોય ત્યારે વિશામણ બાપુને કોઈ કીધું કે બાપુ આપણી ગાયોને બગાઈ થી બહુ તકલીફ થાય છે, હેરાન થાય. બાપુએ આશીર્વાદ આપી દીધા કે હવે પછી બંકલ ગાય ઉપર બગા ન હોય. આ બધી ગાયો બંકલ ગાયો તરીકે ઓળખાય ને? હા, બંકલ ગાયો તરીકે ઓળખાય. બંકલ નો મતલબ શું હતો? બંકલ તો એક ગાય નું નામ હતું. અચ્છા, ઓકે. હા, વિસાવણ બાપુ સમયમાં ગાયનું નામ બંકલ હતું. પછી એનો જ વંશવેલો અત્યારે 887 એનો જ વંશવેલો છે સાહેબ. એટલે એનો નામ, બ્રાન્ડેડ નામ બંકલ પડી ગયું. બંકલ એટલે કે બંકલ ગાય ઉપર બગઈ કોઈ દિવસ નહીં બેસે. હજી સુધી એમનું લગભગ આ જગ્યાની એટલી બધી જમીનો પડી છે, એનો વીડ પડ્યા છે, ત્યાં અલગ અલગ ખુલ્લામાં ચોમાસાની અંદર ચરવા માટે. ચોમાસામાં ન આવે, ચોમાસામાં ચરવા થાય છે, ત્યાં કોઈ દિવસ બગઈ જોઈ નથી. આ છે ગૌશાળા, આ છે આનો મતલબ અહીંયા વિસામણ બાપુની જગ્યાની કૃપા. અને દૂધ બધું જ અહીંયા. હા સાહેબ, ગાયોનું દૂધ બધું અમે અનક્ષત્રમાં યુઝ કરી નાખીએ છીએ, કેમ કે 235 વર્ષથી અમારે અનક્ષત્ર ચાલુ છે. અચ્છા. કોઈ પણ યાત્રાળુઓ આવે, દર્શનાર્થી આવે તો એના માટે કોઈ પાસ સિસ્ટમ નથી, કોઈ ઓળખાણની જરૂર નથી. 24 કલાક માટે અનક્ષત્ર ચાલુ હોય છે. હા, એટલે દૂધ બધું અમે ત્યાં, કેમ કે બપોરે છાશ આપવી પડે ભોજનમાં, સાંજે દૂધ આપવું પડે છે. અને અમારે અહીંયા આપણે કેમ ખીચડીમાં તેલ નાખીએ, એટલે અમારે અહીંયા ઘી નાખવાની પ્રથા છે. એટલે સાંજે, હા, એટલે ઘી બનાવવું પડે. બપોરે છાશ હોય, પાછળ ઘી વધ્યું તો એ સાંજે વપરાઈ જતું હોય છે. એટલે મેજોરિટી દૂધ અમારે અહીંયા વપરાઈ જાય છે અનક્ષેત્રમાં. ભેંસુનું દૂધ નથી વાપરતા અનક્ષેત્રમાં. હા, એ ભરાઈ દઈએ છે, કેમ કે
ભગવાનનો થાળ નહીં બનાવવાનું હોય ને એટલે હા. ભેંસુના દૂધમાંથી નથી નથી બનાવ્યું. ભૂલથી ક્યારેક બની ગયું હોય તો એના માટે થઈને અમે નથી. બરાબર. ગાયનું બધું અન્નક્ષેત્રમાં જ વપરાય છે. હા. તો મિત્રો આ હતી બનકલ ગૌશાળા, પાલિયાદ જગ્યા. ભૈલું બાપુ અત્યારે એમનું વિઝન તો જુઓ મિત્રો, આખો કોઈ એન્જિનિયરિંગ નથી, કશું જ નથી, કોઈ આર્કિટેક્ટનો કોઈ નકશો નથી, બધું એમણે પોતાની જ બુદ્ધિથી, પોતાની બુદ્ધિ કેળવી અને આ જે અત્યારે બનાવ્યું છે ખરેખર અદ્ભુત છે. તો બસ મિત્રો, ક્યારેક તમે આ બાજુ કાઠિયાવાડ બાજુ આવો ને તો પાળિયાદ જગ્યાની મુલાકાત લેવાનું, ત્યાં દર્શન કરવાનું ન ભૂલતા. અને એક વખત તમે ખુદ અહીંયા આવશો તમને એવું લાગશે કે હું ખરેખર વર્ષે એક વખત દર્શન કરવા આવું, એવું તમને અંદરથી એવો અવાજ આવશે. અંદર આપણે પેલી ગાયો જોઈ, ભેંસો જોઈ, જાફરાબાદી ગાયો. હવે એક આને કઈ ગાય કહેવાય ગીરમાં? બનકલમાં. મતલબ આ જે કલર છે એ થોડો કલર અલગ છે, બાકી કલર બ્લેક કલર ને કાળો કાબરો. કેટલી ગાયો છે યાર એમ? આ લગભગ 70 થી 80 ગઈ છે. 70 થી 80 ગાયો અમને અલગ રાખવામાં આવે બધી? અલગ રાખવામાં જૂની છે અમારે આ છે. ભૂલ ના છે જે અમુક સમય હતી એટલે આપણે અત્યારે પછી આની યાદ કાલે કબરી ધીમે કાલે કાબરી. એટલે હવે આ બધી ક્યાંથી આવી, ક્યાંથી એમ અત્યારે ચરવા ગઈ? કરવા નહીં, બાજુના ગેટમાં આવી હતી ને. અચ્છા, હા, સાફસૂફ થાય એટલે ત્યાં સુધી આ હોય. બરાબર. પછી આવી ગઈ જૂની ગૌશાળા. આજ મેન જૂની ગૌશાળા. આ મેન જૂની ગૌશાળા. હવે અહીંથી પાછી હોજે પાછી ના, હવે અત્યારે આઈને રહી છે. સવારમાં કાલ સવારે ખુલે. હવે અત્યારે અંદર આવી ગઈ. કાલ સવારે પત્યા હતા છે? કાલ સવારે ત્યાં આવી. અને સાફ સફાઈ કરવા માટે છોડવામાં આવે? કરવા માટે છોડવામાં આવે. અચ્છા, આ જૂની બનકલમાંથી. અમારે આના દૂધ બહુ સારું શું હતું. આમ? 10 લીટર સુધીનું દૂધ હતું આગળ. ટકનું છે? હા, હા. કયું વેતર કયું? આ વેતર તો લગભગ અત્યારે 7-8 થઈ ગયા છે. અરે વાહ. એવરેજ કેવું? આમાં એવરેજ કેવું દૂધ છે? આ ગાય આવી? આ ગાયને છે અત્યારે 8 લીટર ઉપર દૂધ છે. ના છે હો. વાહ. બધા 103 નંબર ની એવી ટાઈપના બધા મારેલા એમ ને? પાળિયાદની જૂની જે મતલબ આ જ મતલબ ગૌશાળા હતી. શરૂઆત અહીંથી પછી નવી અલગ ડેવલપ જેમ વધી આગળ બનતા ગયા. હવે આ જે છે એમ ગણો તો બનકલ ગૌશાળા બનકલ ગૌશાળામાંથી મતલબ ના હિસાબે કાલે કાબરી રીતિ વસે છે. માટે પછી આપણે અલગથી કાલે કાબરી હાલની તારીખ અહીંયા તો જે ખાલી જે હાલમાં જે થોડી ઘણી જે આપણે જૂની ગાયો છે, જૂની છે એ અલગથી જળવાય. કાલે કાબરી ગાય છે બરાબર. અને એમના જે પેલા ખોટી આ બધું ખાલી આડા રહ્યો. અમે ખાલી આ થોડોક આ વાસણા એમનો વિડીયો લઈ લો. આ જુઓ મિત્રો, હવે આ નવી જનરેશન મતલબ છે એમની ખુદ નહીં, પણ કલર એક થોડોક અલગ પડે એ એમાં દૂધમાં કે એમાં કોઈ ફેર ન પડે. બિલકુલ ખાલી દેખાવ થોડો છે. કલર થી અલગ એનો. હા દેખાવ આની અંદર પણ અહીંયા પણ છે મિત્રો. આ જો જલમથી જે જલમે લાલ હોય આપણને લાલ બતાશે. જેમ થશે એમાં કાળી કાબરી થઈ જાય. એવું જલમે ત્યારે આવી લાલ ટાઈપની હોય. જેમ ઉંમર થાય એમ કાળી બ્લેક થઈ જાય, કાળી કાબરી થઈ જાય. બરાબર. કાળી કાબરી જાય. એની અંદરનો જે વિભાગ છે એ શું? હા, એમાં આપણે વાસણા ખાલી વાસણા પહેલા હું આવતો નહીં, ભેંસો નથી ભેંસો આ હતી ને. અહીંયા ભેંસો આ હતી. છૂટો વાળો અહીંયા હતો પેલામાં. હા, એ બધી પછી આપણે ભેંસો ત્યાં લઈ લીધી. આ જો અહીંથી બધી અલગ બધી દો તો બધાને કે છૂટી રાખો, બધી બાંધી દરેકને બાંધી દેવાની. વાહ, સરસ. તો મિત્રો આ પાળિયાદની જગ્યા અને એમની જે ગાયો અને ભેંસો, રોટલો ને ઓટલો તો વખણાય જ છે અહીંયા. મતલબ આખા પંથકની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર પાળિયાદનું નામ ઊંચું છે. અને જે આપણે એમની આમ ગણીએ તો આપણો જે વિષય છે કે નસલ સંવર્ધન, એ તમને મેં બતાવ્યું કે એક નથી, બે નથી, પણ 700, 800 ગાયો છે એમની જોડે, પણ છતાં પણ એમનું સારું સંવર્ધન કઈ રીતે થાય એમના તરફ એમનું મતલબ વિઝન હોય છે. ભેંસોની અંદર પણ સારું હજી દૂધ કેમ વધે, અથવા કદાચ ન વધારી શકીએ તો કઈની પીક લેવલ આપણે છે એ નીચું ના આવે એ ધ્યાન કઈ રીતે રાખવું એ એમની જોડે છે. આ તો પાળિયાદની ગૌશાળાનો ઇતિહાસ કયો, કે એમની જે અહીંયા કામ કરે છે, કામ કરવાની જે મતલબ શૈલી છે એ કયો, કે પછી જે રખરખાવ કહો, બધું જ ખૂબ સારું છે. તમે પણ ક્યારેક આ બાજુ મતલબ કાઠિયાવાડ બાજુ આવો તો પાળિયાદ જે બોટાદ જિલ્લાની અંદર આવેલું છે, આ બાજુ આવો તો તમે અચૂક એક વખત મુલાકાત લેજો. ધન્યવાદ.